અંકલેશ્વર હાઇબ્રિડ ગાંજા રેકેટના તાર સુરત સુધી ખેંચાયા। જીઆઈડીસી પોલીસે વધુ એક સાગરીતને નાનપુરથી દબોચ્યો। પ્રાપ્ત માહિતી મુજબ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ખળભળાટ મચાવનાર હાઇબ્રિડ ગાંજાના વેચાણ અને હેરાફેરીના ગુનામાં ભરૂચ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। ભરૂચ એસઓજી દ્વારા નવેમ્બર માસમાં ઝડપાયેલા હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ કેસની તપાસમાં સુરતના એક યુવકની સંડોવણી ખુલતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સુરતના નાનપુરા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। ગત તારીખ 25મી નવેમ્બરના રોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલા અંબે ટ્રેડ સેન્ટરના એક કોલ્ડ ડ્રિંક પાર્લર પાસે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 435 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 2 લાખથી વધુ હતી। આ કેસમાં પોલીસે અગાઉ આકાશ યાદવ અને વિવેક ચૌહાણ સહિત 5 શખ્સોને જેલ ભેગા કર્યા હતા। ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં પોલીસને આ નશીલા પદાર્થના નેટવર્કના તાર સુરત શહેર સાથે જોડાયેલા હોવાની પાકી કડી મળી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતના નાનપુરા સુથાર મોહલ્લામાં છુપાયેલા મંથન સંજીવ ચૌહાણને દબોચી લીધો હતો। આ સાથે જ આ રેકેટમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 6 થઈ ગઈ છે। પોલીસે આરોપી મંથન ચૌહાણના રિમાન્ડ મેળવીને ડ્રગ્સના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે। આટલી મોંઘી કિંમતનો હાઇબ્રિડ ગાંજો કયા માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો અને આ સિન્ડિકેટમાં સુરતના અન્ય કેટલા માથાઓ સામેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે।